પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્તમાં લભાઈએ તથા બહેનો, દિવ્ય ત્યારે દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. એપ્રિલ 23મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા કુટુંબીજનો દેશથી પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, ઈશ્વરના વચન સાંભળીએ. યોહાન ગ્રંથ 6 અધ્યાય 44થી 51મી કલમ સુધી. ઈસુએ કહ્યું, મને મોકલનાર પિતાના આણ્યા સિવાય કોઈ મારી પાસે આવી શકતો નથી, અને હું તેને છેલ્લે દિવસે સજીવન કરીશ. પૈગંબરોના ગ્રંથમાં લખ્યું છે કે સૌ કોઈ ઈશ્વરના શિષ્ય થશે. જે કોઈ ઈશ્વરના શિષ્ય બની તેની પાસે શીખ્યા છે તેઓ મારી પાસે આવે છે. એનો અર્થ એવો નથી કે પિતાને કોઈએ જોયો નથી, સિવાય કે ઈશ્વર તરફથી આવેલો છે. એણે જ પિતાને જોયેલો છે. હું તમને સાચે સાચ કહું છું, જે કોઈ શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે. હું જ જીવનદાય રોટી છું. તમારા વડવાઓ રણમાં મન્ના ખાધું હતું, છતાં તેઓ મરણ પામ્યા. સ્વર્ગમાંથી ઉતરી આવેલી રોટી તો આ છે, એને ખાનાર કદી મરે નહીં. હું સ્વર્ગમાંથી ઉતરી આવેલી જીવંત રોટી છું. જે કોઈ રોટી ખાશે તે અનંતકાળ જીવશે. અને હું જે રોટી આપવાનો છું તે તો જગતના જીવન માટે અર્પણ થનારો મારો દેહ છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મા ભાઈએ તબેનું, ઈશ્વરની ઈચ્છા નથી કે એમનું સર્જન માણસ મરી જાય. મરણ આ પૃથ્વી પર પાપના લીધે આવ્યો. પાપ પાસેથી મળતી મજૂરી એટલે મરણ. જો પાપના લીધે માણસ મરી જતા હોય, ફરી ઈશ્વર એને ફરી સદા જીવતા રાખવા માટે એમના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ પૃથ્વી ઉપર મોકલે છે. આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ એ જ જીવનદાય રોટી, જે સદાકાળ આપણે જીવી શકીએ એ રોટી શું છે? ક્રિસ્મા ભાઈ તબેનું, જેવો ખોરાક એવું જીવન છે, એવું તંદુરસ્ત છે. ખોરાક ખાઈએ છીએ શરીર માટે, એ જ ખોરાક આખા શરીર માટે શક્તિ આપે છે, અલગ અલગ ભાગ માટે છે. જેવો ખોરાક એવી તંદુરસ્તી છે. જેવી રીતે શરીર માટે જેવો ખોરાક, એવી જ રીતે આધ્યાત્મિક જીવન માટે, આધ્યાત્મિક ભૂખ માટે પ્રભુ ઈસુ પોતે આ પૃથ્વી પર સ્વર્ગમાંથી ઉતરી આવેલી રોટી તરીકે આ પૃથ્વી પર આવ્યા હતા. એટલે પ્રભુ ઈસુ આજના શુભ સંદેશમાં બહુ સ્પષ્ટ સંદેશમાં કહે છે કે જે કોઈ શ્રદ્ધા રાખે છે, જે કોઈ આ રોટી ખાશે તે અનંતકાળ જીવશે. હા ક્રિસ્મા ભાઈ તબેનું, આપણે બધા એ જ રોટી ઉપર શ્રદ્ધા વિશ્વાસ રાખીએ છીએ. પ્રભુ પોતે કહે છે, જે કોઈ શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે. આપણે પણ એ જ ઈશ્વર પર સંપૂર્ણ વિશ્વાસ રાખતા હોય અને એ પ્રમાણે એમના વચન પ્રમાણે જીવીએ, અને આ રોટી ખાવા માટે પણ લાયકાત જોઈએ. જે કોઈ અયોગ્ય રીતે આ રોટી ખાશે એના ઉપર એના જીવનમાં ઈશ્વરનો કોપ આવશે. મનન ચિંતન કર્યા પછી જ આ રોટી ખાઈ શકે છે. ક્રિસ્મા ભાઈ તબેનું, આ યોહાન ગ્રંથમાં 6 અધ્યાયમાં જીવનદાય રોટલી, જ્યારે એક પાઠ બહુ અઘરું હોય, એક વિષય બહુ અઘરું હોય અને શિક્ષક ભારપૂર્વક ફરી શીખવાડે છે, ધ્યાન દોરે છે, એના લીધે માત્ર ને માત્ર યોહાન ગ્રંથમાં 6 અધ્યાય જીવનદાય રોટી વિશે વાત કરે છે. અને સાથે સાથે ઈશ્વરની ઈચ્છા છે બધા માણસો જીવે. ક્રિસ્મા ભાઈ તબેનો, આજના પહેલા સાત્રપટમાં એક અદ્ભુત ઘટના થાય છે. સ્તફાનના શહાદત પછી યરુશલેમમાં સત્તામણી. ખ્રિસ્તીઓ ત્યાં રહી શક્યા જ નહીં. યહૂદી લોકો રહી શક્યા, બિન યહૂદી લોકો ત્યાંથી વેરવિખેર થાય છે. પણ અદ્ભુત વાત એ છે, જેવો વેરવિખેર થયા, સમારિયા અને જુદયા અને અન્ય વિસ્તારમાં ત્યાં ગયા, તેઓ એમને રહ્યા નહીં કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ એ મસીહા છે, મુક્તિદાતા છે એમ કરીને સજીવન તથા ઈસુ વિશે પ્રચાર કરવા માંડ્યા. એનું પરિણામ
ઘણા બધા પ્રભુ ઈસુ પર વિશ્વાસ રાખતા થયા અને એ સંદેશ યરુશલેમમાં સંદેશ મળે છે. એટલે પીતર અને યોહાન એ યરુશલેમમાં જે અદ્ભુત ઘટના બન્યા હતા, ઘણા બધા લોકો પ્રભુ ઈસુના સંધાન થયા હતા, એ જોવા માટે આવે છે. સાથે સાથે ફિલિપ ત્યાં ઇથિયોપિયાના ખજાનભાઈ એ યરુશલેમ આવીને પાછા જાય છે. એને પવિત્ર આત્મા દ્વારા પ્રેરણા આપવામાં આવે છે, જઈને એને મળો. અને પછી મળીને જ્યારે યશાના ગ્રંથ વાંચતા આ ફિલિપને પૂછે છે, તમે જે વાંચો છો એ તમે સમજો છો? એ કહે છે, કોઈ સમજાવ્યા વગર હું કેવી રીતે સમજી શકું? ફિલિપ એને સમજાવે છે, એનો સંદેશ એ શું કહે છે. અને જ્યારે સમજ્યા બહાર હતા ઇથિયોપિયાના, હવે એ પોતે કહે છે, હવે કોણ રોકી શકે? એમ કરીને ત્યાં એક પાણી હતું, ત્યાં સ્નાનસ્કાર લે છે, પ્રભુ ઈસુના શિષ્ય બને છે. ક્રિસ્મહાલ ભાઈ બહેનો, ઈશ્વરનું કામ કોઈ રોકી શકે નહીં. આજે પણ આપણે જાણીએ છીએ કે યુરોપમાં આમ થાય છે, અમેરિકામાં થાય છે. એક ખૂણામાં જેવી યરુશલેમમાં બંધ, સમારિયા યહૂદિયા વિસ્તારમાં લોકો ઈશ્વરનો દ્વાર ખોલી નાખી ઘણા બધા પ્રભુ ઈસુના સંતાન છે. એવી જ રીતે આજે પણ જ્યારે યુરોપમાં કદાચ ઘણા બધા ઓછા થઈ ગયા હોય, એક જમાનામાં આખું યુરોપ કેથલિક યુરોપ હતું. આજે બહુ ઓછા લોકો, પણ એ જ આજે આફ્રિકા દેશોમાં હજારો લોકો, લાખોની સંખ્યામાં પ્રભુ ઈસુને પોતાના મુક્તિદાતા તરીકે, શાશ્વત જીવન આપી શકે એવા મસીહા તરીકે ઘણા બધા લોકો સ્વીકાર હોય છે. હા કૃષ્ણ બહેનો, રોમના ધર્મસંહિતા 6 અધ્યાયમાં 23મી કલમમાં આપવામાં આવે છે, પાપ પાસેથી મળતી મજૂરી એટલે મૃત્યુ, પણ ઈશ્વર પાસેથી મળતું કૃપાદાન એટલે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈસુના સાયુજ્યમાં શાશ્વત જીવન. હા કૃષ્ણ ભાઈ બહેનો, આજના અમારું ચિંતન શાસ્ત્ર પર સમજવા માટે, પ્રભુ ઈસુને ઓળખ માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય ધ્યાન જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ ટ્રસ્ટ યુ.